ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે નિબંધ લખેલો નિબંધ 1. આ લેક્ચરમાં આપણે નિબંધ 2 લખશું. નિબંધનું નામ આપણે કયું લખ્યું છે? મારા પ્રિય સર્જક. પ્રસ્તાવના: પ્રિય સર્જક મેઘાણી. જન્મ અને જીવન. પદ્ય ક્ષેત્રે તેમનું પ્રદાન અને ઉપસહાર. ગયા લેક્ચરમાં આપણે નિબંધ વિશે વાત થોડીક કરેલી કે નિબંધમાં તમારે મુદ્દા પ્રમાણે પેરેગ્રાફ પાડીને લખવો જોઈએ. જોકે 8મામાં પણ આપણે શીખી ગયા છીએ. તમને જે અહીંયા આપણે નિબંધ કરાવીએ છીએ એમાંથી કોઈ એક નિબંધ આપણે પરીક્ષામાં લખતા હોય છે. તેમ છતાં નિબંધ ગોખવાની વસ્તુ નથી. તમને આવડે એવા શબ્દમાં તમે નિબંધ લખી શકો, પણ તમારી પાસે લખેલો નિબંધ છે એ તમે વાંચો છો એટલે તમને ખબર પડે કે નિબંધનું લેખન કઈ રીતે કરાય અથવા નિબંધ કેવી રીતે લખાય. આપણે પેરેગ્રાફ પાડીને લખજો. જોડણીવાળા અઘરા શબ્દ આપણે ફરી આમાં લખશું. ગુજરાતી સાહિત્ય પેરેગ્રાફ પાડીને લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ નિબંધનું લેશન તમે જોવો છો એટલે સાથે ચોપડો ખુલ્લો રાખો. વ્યવસ્થિત રીતે આ જે લખાવીએ છીએ લખાણ તમે નિબંધના ચોપડામાં સારા અક્ષરે લખો, જેથી કરીને પરીક્ષા સમયે તમને વાંચવામાં કામ આવે. ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. પૂર્ણવિરામ. તેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, જે નામ છે કદાચ અઘરા પડતા હોય તો આપણે બોર્ડમાં લખશું. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, શર્મિંદાવાળો મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોળી, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, બધા વચ્ચે અલ્પવિરામ કરશું. બધા જ નામ વચ્ચે અલ્પવિરામ કરશું. ઉમાશંકર જોશી, સુંદરમ જેવા આપણે લેખક અને કવિઓના નામ લીધા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. આ આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકો અને કવિ અથવા સર્જકો છે. તેમાંથી આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે લખવાનું છે. સુંદરમ જેવા અનેક લેખકો અને કવિઓ થઈ ગયા છે. પૂર્ણવિરામ. તેમણે ગદ્ય કરીને પદ્ય ક્ષેત્રે અતિ સુંદર ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે.
ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ પાડો. મારા પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમણે સોરઠની ધરતી ખૂંદી વળીને, ખૂંદી ખ દીર્ઘ માથે અનુસ્વાર, ખૂંદી વળીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યનું સંપાદન કર્યું છે. લોક સાહિત્યનું સંપાદન કર્યું છે. પેરેગ્રાફ પાડો. પેરેગ્રાફ. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની હતા. બગસરા ગામના વતની હતા. પૂર્ણવિરામ. તેમનો જન્મ ઈસવીસન 1897માં થયો હતો. ઈસવીસન 1897માં થયો હતો. તેમણે સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. પૂર્ણવિરામ. વીરતા અને દેશભક્તિ. વીરતામાં વી દીર્ઘ. વીરતા અને દેશભક્તિ. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતા તેમના કાવ્યનો સંગ્રહ એટલે યુગવંદના. સિંગલ કોમામાં યુગવંદના, સિંગલ કોમા પૂરા. યુગવંદના તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. પૂર્ણવિરામ. મુંબઈના રસ્તાઓ ઉપર એમને કાવ્ય ગાતા સાંભળવા પુષ્કળ માનવ મેદની એકઠી થતી. પૂર્ણવિરામ. માનવ મેદની એકઠી થતી. એમને લીધે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને સિંગલ કોમામાં રાષ્ટ્રીય શાયર સિંગલ કોમામાં રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. જેમ પન્નાલાલ પટેલે ઈશાન્યા પ્રદેશની તળપદી બોલીમાં ઈશાન્યા
તળપદી બોલીમાં મળેલા જીવ સિંગલ કોમામાં મળેલા જીવ અલ્પવિરામ માનવીની ભવાય માનવીની ભવાઈ સિંગલ કોમામાં જેવી યશસ્વી નવલકથાઓ લખી છે અર્ધવિરામ યશસ્વી નવલકથાઓ લખી છે તેમ ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ભાષામાં સોરઠ તારા વહેતા પાણી સિંગલ કોમામાં એ કથાનું નામ છે સોરઠ તારા વહેતા પાણી અલ્પવિરામ વેવિશાળ સિંગલ કોમામાં વેવિશાળ અને તુલસી ક્યારો જેવી નવલકથાઓ આપી છે આ નવલકથાઓમાં આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે તેમણે ટૂંકી વાર્તા અલ્પવિરામ નાટક અને ચરિત્ર જેવા સાહિત્ય પ્રકારોમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે તેમણે ગુજરાતના મૂક સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના અનુભવોને એમના મુખેથી સાંભળીને માણસાઈના દીવા પુસ્તકનું નામ છે માણસાઈના દીવા સિંગલ કોમામાં માણસાઈના દીવા નામના પુસ્તકમાં કલાત્મક રીતે રજૂ કર્યા છે પેરેગ્રાફ ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે પૂર્ણવિરામ સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન ડેશ કરીને સંપાદન સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક
નિષ્ઠાપૂર્વક કર્યું છે પૂર્ણવિરામ. તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદા જુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે પૂર્ણવિરામ. સોરઠી સ્ત્રી પુરુષોમાં રહેલી મર્દાનગી તેમણે પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર સિંગલ કોમામાં લઈ લ્યો. સૌરાષ્ટ્રની રસધાર આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળકટ ભાષાનો પરિચય થાય છે પૂર્ણવિરામ. મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે પૂર્ણવિરામ. તેમણે આવી સુંદર વાર્તાઓ આપણને બહાદુરી અલ્પવિરામ હિંમત અલ્પવિરામ સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે પૂર્ણવિરામ. છેલ્લો પેરેગ્રાફ. ઈસવીસન 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું. પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે
સદાય યાદગાર રહેશે પૂર્ણવિરામ. ગુજરાતની કદરદાન જનતા, કદરદાન, ગુજરાતની કદરદાન જનતા આ મેઘાણીને, ગુજરાતની કદરદાન જનતા આ મેઘાણીને હજુ પણ યાદ કરે છે, હજુ પણ યાદ કરે છે. તેમજ આ ભૂલી ન શકાય તેવા રાષ્ટ્રીય શાયરને હંમેશા યાદ કરતી રહેશે. પૂર્ણવિરામ. અહીંયા આપણો આ નિબંધ પૂરો. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 નિબંધ પૂરા કર્યા છે. બંને નિબંધ સરસ સારા અક્ષરે ચોપડામાં લખી લેવા. ચોપડામાં લખી લીધા પછી 2 વાર એનું રીડિંગ કરવું. રીડિંગ કરી લીધા પછી પાકા કરી લેવા, જેથી સમય આપણે પરીક્ષામાં પૂછીએ તો તમે લખી શકો. હવે આગળ આપણે જો નિબંધમાં તો જોઈએ ને કે ભાઈ આપણે જોયું કે મારા પ્રિય સર્જક મેઘાણીનું જીવન દર્શન આપણે જોયું. મેં અહીંયા તમને લખાયું, પણ તમારી પાસે જો મોબાઈલ દ્વારા, યુટ્યુબ દ્વારા મેઘાણીના જીવન કવનનું અથવા એના વિશેની કાંઈ વિશેષ માહિતી મળે તો પણ તમે લખી શકો. એવું નથી કે આપણે અહીંયા બેઠે બેઠું કરાવ્યું એવું સાવ પેરેગ્રાફ ગોખી મારું. તમારી પાસે મેઘાણીના જીવન વિશેની કોઈ પણ માહિતી છે અને ક્યાંય પણથી મળેલી છે એ તમે સારા અક્ષરે લખી શકો. સારા અક્ષરે એનું તમે વિસ્તારથી એ માહિતીને તમારા ચોપડામાં કંડારી શકો અને પેપરમાં પણ લખી શકો. હવે આપણે એક અર્થ વિસ્તાર લખશું. નિબંધ પૂરો થયો. એક પત્ર લેશું, એક અર્થ વિસ્તાર લેશું. થોડો સમય લેખન વિભાગ પૂરો કરશું. લેખન વિભાગ જેવો પૂરો થશે વળી પાછો આપણો પાઠ અને કાવ્ય ઉપર જશું. 9મા ધોરણમાં આવતું સમગ્ર વ્યાકરણ વિભાગ આપણે પહેલાં જ પૂરું કરી નાખ્યું બધું જ. હવે વ્યાકરણ વિભાગમાં આપણે કાંઈ બાકી છે નહીં. 9મા ધોરણમાં તમને પૂછાઈ શકે અલંકાર છે, સમાસ છે, સંધિ છે, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય છે, ધ્વનિ શ્રેણી છે, સંજ્ઞા છે, વિશેષણ છે, સર્વનામ છે, આ દ્વિરુક્ત અને રવાનુકારી. એ 12 પ્રકારના વ્યાકરણના પોઈન્ટ આપણે પહેલાં શરૂઆતમાં જ પૂરા કરી નાખ્યા. સંજ્ઞા, વિશેષણ ને સર્વનામ એ આપણે હમણાં પૂરા કર્યા. હવે આપણે 16મો પાઠ પણ પૂરો કરી લીધો છે. 17મું કાવ્ય લઈશું. પણ અત્યારે લેખન વિભાગમાં આપણે 2 નિબંધ લખ્યા. આગળનું હવે લેખન વિભાગમાં આપણે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર લઈએ. તો પહેલાં આપણે અર્થ વિસ્તાર લખશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અર્થ વિસ્તાર એટલે શું? તો કે હંમેશા કોઈ પણ કાવ્ય પંક્તિ છે, તમારી સામે કોઈ કાવ્ય પંક્તિ આવે છે, દાખલા તરીકે જોઈએ ને આપણે કે કુલ દીપક થવું અથવા જે જોઈએ કે ભાઈ એ રીતે તમને તમારી સામે કોઈ કાવ્ય પંક્તિ આવે તો એ કાવ્ય પંક્તિને વિસ્તારથી રજૂ કરો છો. એ વિસ્તારથી રજૂ કરો છો એટલે એનો અર્થનો તમે વિસ્તાર કર્યો. એ અર્થનો વિસ્તાર કરો છો ને આપણે શું કહીએ છીએ? અર્થ વિસ્તાર. આ રીતે અર્થ વિસ્તાર તમે સારા અક્ષરે લખી શકો. હાલો આપણો પહેલો અર્થ વિસ્તાર લઈએ આપણે. અર્થ વિસ્તારમાં પણ તમે શું કરવાના? તો કે અર્થ વિસ્તારના 3 ભાગ પાડવાના. અહીંયા હું તમને પહેલો અર્થ વિસ્તાર લખાવું છું. હવે એ અર્થ વિસ્તાર આપણે કઈ રીતે લખીએ છીએ અને કેવી રીતે પેપરમાં લખાઈએ આપણે 8મા ધોરણમાં જોયું જ છે અને લખ્યું જ છે. એટલે એના વિશેની આપણે કંઈ ઊંડી માહિતીની જરૂર છે નહીં. એ આપણી પાસે અર્થ વિસ્તાર કેમ લખશું, કઈ રીતે લખશું એને આપણી પાસે ખ્યાલ પડેલો છે. પહેલો અર્થ વિસ્તાર પહેલો અર્થ વિસ્તાર લખો. નીચ
નીચ દ્રષ્ટિ તે નવ કરે અલ્પવિરામ જે મોટા કહેવાય અલ્પવિરામ સત લાંઘણ જો સિંહ કરે સિંહ કરે અલ્પવિરામ તોય તૃણ નહીં ખાય પૂર્ણ વિરામ એક તફાવત આપને સામાન્ય મળે છે અર્થ વિસ્તાર એટલે શું ને વિચાર વિસ્તાર એટલે શું પંક્તિઓનો અર્થ તમે વિસ્તારથી જે રજૂ કરો છો ને આપણે એને અર્થ વિસ્તારમાં લેશું પણ કોઈ શું વાક્ય દાખલા તરીકે સંપત્યાજમ વિદ્યા વિનયથી શોભે છે શું વાક્યનો તમે વિસ્તારથી લખો તો એ તમારા વિચારો એના પ્રત્યેના વિચારોને તમે વિસ્તાર આપ્યો છે એટલે સામાન્ય તફાત વિચાર વિસ્તાર ને અર્થ વિસ્તાર વચ્ચે પણ રહેલો છે બે કહેવાય તો અંતે એકનું એક જ પણ અર્થ એટલે કે કાવ્ય પંક્તિમાંથી તમને જે અર્થ મળે છે એને તમે વિસ્તારો છો એને વિસ્તારથી લખો એને શું કહેવાય અર્થ વિસ્તાર આપણે ખબર રહી ગઈ શું વાક્યને વિસ્તારથી લખીએ છીએ એને શું વિચાર વિસ્તાર આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અર્થ વિસ્તાર પણ ફેરબુકમાં જ લખશું લેખનના ચોપડામાં જેથી કરીને પરીક્ષા સમયે આપણે સારા અક્ષરે પરીક્ષામાં પૂછાય તો લખી શકીએ તમે રીડિંગ કરી શકો આપણે આવતા લેક્ચરમાં અર્થ વિસ્તાર પૂરો કરશું અહીંયા સુધી આપણું લેસન રાખશું આ લેસનમાં આપણે નિબંધ લખાવેલો છે એ નિબંધ તમે સારા અક્ષરે લખી લેજો અહીંયા સુધી